નમસ્તે બધા, આજે હું તમને ઝેન્ડરનો પરિચય કરાવવા જઈ રહ્યો છું। પહેલા ચાલો જોઈએ કે ફોન વચ્ચે ફાઇલો કેવી રીતે ટ્રાન્સફર કરવી। એક ફોન પર મોકલો અને બીજા પર પ્રાપ્ત કરો પર ટેપ કરો। પછી બંને ફોનને એક જ હોટસ્પોટ સાથે કનેક્ટ કરવા માટે કોડ સ્કેન કરો। તમારી ફાઇલો થોડીક સેકન્ડોમાં ટ્રાન્સફર થઈ જશે। ઝેન્ડર તમારી બધી ફાઇલો, એપ્સ, ફોટા, વિડિયોઝ, સંગીત વગેરે સંભાળે છે। તે ઝડપી છે અને તમારા ડેટાનો ઉપયોગ કરતું નથી। તમારા ફોન અને તમારા કમ્પ્યુટર વચ્ચે ફાઇલો ટ્રાન્સફર કરવા માંગો છો। તમારા ફોન પર કનેક્ટ ટુ પીસી પસંદ કરો અને પછી તમારા કમ્પ્યુટર પર કોડ સ્કેન કરો। હવે તમે ચિત્રો, સંગીત, વિડિયોઝ અને દસ્તાવેજો તમારા ફોન અને કમ્પ્યુટર વચ્ચે ટ્રાન્સફર કરી શકો છો। તમારા ફોન પરથી તમારા કમ્પ્યુટર પર તમારા ફોટો આલ્બમ ટ્રાન્સફર કરવા માંગો છો। સરળ અને તમે ઝેન્ડર દ્વારા મોટી સ્ક્રીન સાથે તમારા કમ્પ્યુટર પર તમારી ફાઇલોને મેનેજ પણ કરી શકો છો। શું તમને કોઈ અનિચ્છનીય ફાઇલો કાઢી નાખવાની જરૂર છે? તમે જે ફાઇલો કાઢી નાખવા માંગો છો તે પસંદ કરો અને તમારા ફોન પર પુષ્ટિ કરો। આજે જ ઝેન્ડર ડાઉનલોડ કરો અને વધુ અદ્ભુત સુવિધાઓ અનલોક કરો।